અને એની અંદર કીજેન છે. કીજેન ને સ્ટાર્ટ કરશો, પહેલા તો ઇન્સ્ટોલ કરાવી દેવાનું સેટઅપ પરથી. અને આ જે આપણું જે ફોલ્ડર છે બરાબર, એને એન્ટીવાયરસમાં એક્સેપ્શનમાં નાખી દેવાનું, જેથી કરીને જતું ના રહે. સેટઅપ તો આપણે છે ઇન્સ્ટોલ કરાવી દેવાનું એને. પછી કીજેન આપણે ઓપન કરીશું, તો પેચ કરશો એટલે પેચ થવાનું સ્ટાર્ટ થઈ જશે. બંધ કરી દે. નેક્સ્ટ નેક્સ્ટ અને નેક્સ્ટ કરશો એટલે એની જાતે પેચ થઈ જશે. તો એક્યુનેટિક્સ છે એવું સ્ટાર્ટ આપણે અહીંયા કરી લીધું છે. આ શું છે? વેબ વલ્નરેબિલિટી સ્કેનર છે. તો તમારે નવું સ્કેન સ્ટાર્ટ કરવું હોય એની અંદર તો કઈ રીતે કરી શકો? તો જો અહીંથી કરી શકીએ આપણે. ન્યૂ સ્કેન છે ત્યાંથી પણ ફાઇલમાં ન્યૂમાં જઈને ન્યૂ વેબસાઇટ સ્કેન. તો અહીંયા આપણી ટેસ્ટ1 વેબ વાળી વેબસાઇટ છે એ પહેલેથી ફિક્સ છે. તમે તમારું વેબસાઇટ જેને પણ આપણે સ્કેન કરવાનું હોય એ એની અંદર નાખી દેવાનું. પછી આપીશું નેક્સ્ટ. તો ઓપ્શન જેટલા પણ છે ડિફોલ્ટ એ આપણે ડિફોલ્ટ ઓપ્શન સેટ રાખવાના છે. પછી એ ટાર્ગેટને જોશે કે એનું બેનર છે એ આપણે મળી શકે છે. તો એની અંદર શું ગ્રેપ કરશે બેનરની અંદર? તો કયું સર્વર છે આ વેબસાઇટ જે છે એ ચાલી રહી છે કે નહીં એ વસ્તુ. બરાબર, ત્યાર પછી નેક્સ્ટ. હવે આની અંદર હવે ઘણી બધી વેબસાઇટની અંદર લોગિન પેનલ હોય છે, બરાબર, જેમ કે એડમિન પેનલ હોય કે પછી યુઝર પેનલ હોય. એની અંદર પણ વલ્નરેબિલિટી હોઈ શકે છે. તો એ વલ્નરેબિલિટીને સ્કેન કરવા માટે આપણે આઈડી પાસવર્ડ આપવો પડે. પાસવર્ડ કેવી રીતે આપી શકીશું? બરાબર, તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે નવું લોગિન સેશન ક્રિએટ કરીશું. ન્યૂ લોગિન સિક્વન્સ ક્રિએટ કરીશું. વેબસાઇટ આપણે જે હતી એ જ એની અંદર આપણે જવા દઈશું નેક્સ્ટ. તો આપણે જેટલી પણ એક્ટિવિટી અહીંયા આગળ કરીશું એ બધી આ જે એક્યુનેટિક્સ છે એ કેપ્ચર કરશે. ત્યાર પછી આપણે લોગિન ઉપર ક્લિક કરીને જવા દઈએ. નેક્સ્ટ લોગિન કરીએ. તો આપણે લોગિન થઈ ગયા. જો લોગિન થઈ ગયા હોય તો પછી કરી દેવાનું નેક્સ્ટ નેક્સ્ટ યસ. તો આપણું લોગિન સેશન ક્રિએટ થઈ ગયું કહેવાય. નેક્સ્ટ અને ફિનિશ. તો આપણું જે લોગિન સેશન આપણે ક્રિએટ કર્યું હતું એ અહીંયા આગળ આવી ગયું. ત્યાર પછી નેક્સ્ટ. આની અંદર કોઈ પણ કન્ફિગર કરવાની જરૂર નથી. બરાબર, હવે આ શું છે? તો આ બધું આપણું સ્કેનિંગ થવાનું સ્ટાર્ટ થઈ ગયું. અહીંયા જે મેઇન વસ્તુ શું છે? તો જો અહીંયા ફરી આપણને માગ્યું આઈડી પાસવર્ડ આપી દેવાનું. અહીંયા આપણને શું દેખાડશે? અલર્ટ્સ દેખાડશે. તો ઇન્ફોર્મેશનનો મિનિંગ શું? ઇન્ફોર્મેટિવ વલ્નરેબિલિટી મળી હોય તો એનો મિનિંગ શું? કે આ ખાલી તમને અમુક ઇન્ફોર્મેશન આપે છે સર્વરની કે વેબસાઇટની. લો નો મિનિંગ શું? તો આની આજે આપણને વલ્નરેબિલિટી મળી છે એ બહુ ખાસ છે નહીં. એને તમે પછી છેલ્લે સોલ્વ કરો તો પણ વાંધો નહીં. બરાબર, અત્યારે ટોટલમાં કેટલી મળી છે આપણને? 3 મળી છે. અહીંયા હાઈ છે તો એને પ્રાયોરિટી પહેલી આપવાની. મીડિયમ છે તો એને એના પછીની પ્રાયોરિટી એને આપવાની. બરાબર, અને અહીંયા શું દેખાડે છે કે સ્કેન રિઝલ્ટ. તો જો અહીંયા ઓકે સ્કેન રિઝલ્ટ દેખાડે છે. અહીંયા સ્કેન રિઝલ્ટની અંદર શું આવે? તો ફર્સ્ટ ઓફ ઓલ અત્યારે કયું સ્ટેજ ચાલી રહ્યું છે, સ્ટેટસ શું છે સ્કેનનું. તો અત્યારે શું જાય છે? તો સ્ક્રોલિંગ કરે છે. બરાબર, એટલે વેબસાઇટનું ક્રોલ કરે, કેટલી ફોલ્ડર છે, કેટલા લિંક્સ છે એ બધી વસ્તુ. અને એની અંદર કેટલા એલર્ટ્સ મળ્યા છે. બરાબર, અને નીચે એનું સાઇટનું સ્ટ્રક્ચર આપેલું છે. તો જો લોગિન, લોગ આઉટ, પછી ફોરગોટ પાસવર્ડ, પછી કુકીઝનું પણ સ્ટ્રક્ચર આપેલું છે. તો આ બધું સ્ટ્રક્ચર ને એ બધું વસ્તુ દેખાડે. અહીંયા જે પ્રોસેસ છે, પ્રોગ્રેસ છે એ 100% થઈ જાય ત્યાં સુધી આપણે વેબસાઇટને સ્કેન કરવા દેવાનું. બરાબર, હવે જે આપણી વેબસાઇટ જેટલી મોટી હશે બરાબર એટલો વધારે ટાઈમ સ્કેનિંગની અંદર લાગશે. સો અત્યારે કેટલા 7% થયા છે
અને એની અંદર જો ફાઇલ્સ કેટલી મળી આપણને 20 ફાઇલ્સ, ડાયરેક્ટરીઝ 9 અને વેરિએશન ફોલ્ડ ફાઉન્ડ્સ 13. કેટલી રિક્વેસ્ટ જાય છે, કેટલું કોડ ઇન્જેક્ટ કઈ કઈ સ્ક્રિપ્ટ વાપરાય છે એ બધી એની જેટલી પણ રિક્વેસ્ટ હોય એ બધી અહીંયા દેખાડે છે. તો હું અહીંયા સ્ટોપ કરું છું. આપણને વલ્નરેબિલિટી મળી ગઈ છે ખાસ બધી એવી. સ્ટોપ કરી દઈશ અહીંયા, બરાબર. ત્યાર પછી આપણે શું કરીશું, તો આનો રિપોર્ટ કાઢીએ. બરાબર, આનો રિપોર્ટ કાઢવાનો, કારણ કે આનો જે રિપોર્ટ આવશે એ આપણે કોઈને બતાવી શકીએ અને મોકલી પણ શકીએ. બરાબર, કોઈ તમારી કંપનીમાંથી કોઈને વલ્નરેબિલિટી સ્કેનિંગ કરાવવું હોય તો આની અંદર નાખી દેવાનું અને એનો જે રિપોર્ટ આવે કમ્પ્લીટ થયેલો એ આપણે પ્રોવાઈડ કરી શકીએ બીજા લોકોને. તો રિપોર્ટ કાઢવા માટે તો અહીંયા રિપોર્ટનું બટન દેખાય છે, રિપોર્ટનું બટન છે, બરાબર. તો એના ઉપર ક્લિક કરશો તો અહીંયા કરી દઈશ યસ, ઇમ્પોર્ટ કરી દો ડેટાબેઝની અંદર. તો અહીંયા રિપોર્ટિંગ સોફ્ટવેર સ્ટાર્ટ થાય છે. અહીંયા ઘણા બધા ટાઈપના રિપોર્ટ્સ આવે છે, બરાબર. જેમ કે શું છે, અફેક્ટેડ આઇટમ્સ, ડેવલપર રિપોર્ટ, એક્ઝિક્યુટિવ સમરી, ક્વિક રિપોર્ટ, કમ્પ્લાયન્સ રિપોર્ટ, સ્કેન કમ્પેરિઝન, મંથલી વલ્નરેબિલિટી અને રિપોર્ટ પ્રિવ્યુ. તો આ રિપોર્ટ સારી રીતે GUI ફોર્મની અંદર તમને દેખાય છે. તો જો સ્કેનિંગ કોનું ચાલી રહ્યું, તો વેબસાઇટનું નામ, સ્કેનની ડિટેલ, ક્યારે સ્ટાર્ટ કરી તો ફિનિશ ક્યારે થયું હતું, પ્રોફાઇલ કઈ હતી, ડિફોલ્ટ. પછી સર્વરનું નામ, એનું સમરી, કેટલી વલ્નરેબિલિટીઝ મળી એની સમરી, અને ત્યાર પછી વલ્નરેબિલિટીઝનું સ્ટાર્ટિંગ થઈ જાય. તો ફર્સ્ટ ઓફ ઓલ છે આપણી ડોમ બેઝ ક્રોસ સાઇટ સ્ક્રિપ્ટિંગ. તેની અંદર સેવિયરિટી દેખાડી છે, ટાઈપ દેખાડી કઈ છે એ દેખાડ્યું, અને રિપોર્ટ કયા મોડ્યુલે કર્યું હતું એ દેખાડે છે. પછી XSS શું છે એનું ડિસ્ક્રિપ્શન, ક્રોસ સાઇટ સ્ક્રિપ્ટિંગ શું છે એનું ડિસ્ક્રિપ્શન, એનું ઇમ્પેક્ટ અને રેકમેન્ડેશન અને એના રેફરન્સીસ દેખાડે છે તમને. હવે આ રિપોર્ટ કોના માટે છે, તો આ ડેવલપર માટે છે રિપોર્ટ, જેથી કરીને ડેવલપરને ખબર પડી શકે કે આ વસ્તુ છે એની અંદર આવી વલ્નરેબિલિટી છે અને એના કારણે આવી વસ્તુ થઈ શકે, બરાબર. અને એની અંદર રેકમેન્ડેશન પણ આપેલું છે કે યુઝર ઇનપુટ હોય એને આપણે ફિલ્ટર આઉટ કરાવડાવવું પડે. તો જે ડેવલપર છે એને ખબર પડી જાય કે એને કયા કયા ચેન્જીસ કરવાના છે. તો એ બધા ડેવલપર માટે છે. અને ત્યાર પછી અફેક્ટેડ આઇટમ્સ દેખાડી છે આપણને. તો અફેક્ટેડ આઇટમ્સની અંદર ડિટેલ દેખાડી છે. પછી એની અંદર રિક્વેસ્ટ અને એનો રિસ્પોન્સ દેખાડ્યો છે, બરાબર. તો બધા જેટલા પણ આઇટમ અફેક્ટેડ હશે એની બધી ડિટેલ તમને દેખાડે. પછી HTML ફોર્મ વિધાઉટ CSRF પ્રોટેક્શન, એ વલ્નરેબિલિટી છે. એવું જ એનું સેમ ટુ સેમ બધાનું ફોર્મેટ છે. સો આ થયું આપણું ડેવલપ રિપોર્ટ. મંથલી વલ્નરેબિલિટી હોય તો આપણે આગળ વાત કરી હતી કે ઘણા બધા લોકો મંથલી વલ્નરેબિલિટી ફાઇન્ડ આઉટ કરી આલે છે, બરાબર. મંથલી વલ્નરેબિલિટીનો રિપોર્ટ આલે તો આપણે મંથલી વલ્નરેબિલિટીનો રિપોર્ટ આલવાનો હોય તો ઘણી બધી ડિટેલ્સ ઇન્ક્લુડેડ ના કરવાની હોય. જે વલ્નરેબિલિટી મળી હોય અને એનું ડોમેન્સ ને એ બધી વસ્તુ આપણે ઇન્ક્લુડ કરવાનું હોય. તો મંથલી વલ્નરેબિલિટી, સ્કેન કમ્પેરિઝન, તમે પહેલા સ્કેન કર્યું હોય અને પછી બની ગયા પેચ થઈ ગયેલા પછીનો રિપોર્ટ તમારે જોયો તો એ સ્કેનના કમ્પેરિઝન થાય છે. પછી કમ્પ્લાયન્સ રિપોર્ટ, તો ઇન્ડસ્ટ્રીના ઘણા બધા સ્ટાન્ડર્ડ હોય છે, જેમ કે જો WASC, PCI, HIPP, સ્ટારબેઝ, OX, LEY. તો એના પ્રમાણે એ રિપોર્ટ બનાવે. ક્વિક રિપોર્ટની અંદર શું થાય, તો બેઝિક વલ્નરેબિલિટીનો લિસ્ટિંગ અને એ કઈ ફાઇલને અફેક્ટ કરે છે એ વિશે. એક્ઝિક્યુટિવ સમરી, તો એક્ઝિક્યુટિવ હવે ડેવલપર માટે આપણે એક્ઝિક્યુટિવ હોય, એક્ઝિક્યુટિવ કયા, તો CEO, પછી મેનેજર છે, એ બધાને જેને ડીપમાં નોલેજ નથી તો એને આપણે ડેવલપર રિપોર્ટ ના અપાય, એ ગૂંચવાઈ જાય અંદર કે આ બધું શું છે, બરાબર. તો એમને આપણે એક્ઝિક્યુટિવ રિપોર્ટ આલી શકીએ. એની અંદર ઇન્ફોર્મેશન એટલી બધી ટેકનોલોજીકલી ના હોય કે કઈ વલ્નરેબિલિટી મળી અને કયા કયા ટાઈપની વલ્નરેબિલિટી મળી, એવી વસ્તુ હોય. ડેવલપર રિપોર્ટ તો જોઈ લીધો. અને ખાલી અફેક્ટેડ આઇટમ્સ, તો અફેક્ટેડ આઇટમ્સની અંદર શું,
તો વલ્નરેબિલિટી અને કઈ આઈટમ અફેક્ટ થઈ હતી એટલું જ વસ્તુ, એનું કોઈ ડિસ્ક્રિપ્શન નહીં, કોઈ પણ વસ્તુ નહીં. તો આ બધા આપણા રિપોર્ટ છે. આપણે ડેવલપર રિપોર્ટ છે એને જનરેટ રિપોર્ટ કરાવડાવીએ. નેક્સ્ટ જનરેટ. બરાબર, તો આપણો રિપોર્ટ જનરેટ થઈ ગયો. મારે આને સેવ કરવું હોય પીડીએફમાં થાય, એચટીએમએલમાં થાય, ટેક્સ્ટની અંદર થાય, વર્ડની અંદર પણ થાય છે. તો આપણે વર્ડની અંદર કરાવડાવીએ. ડેસ્કટોપની ઉપર મૂકું છું, સેવ. પછી એચટીએમએલ ની અંદર પણ આપણે કરાવી શકીએ. બરાબર, તો જોઈ લઈએ. તો જો આ ડેવલપર રિપોર્ટ આપણો, બરાબર, બધી વસ્તુ આની અંદર ઇન્ક્લુડેડ. આ તો આપણે હજુ કમ્પ્લીટ રિપોર્ટ નથી, મીન્સ આખી કમ્પ્લીટ થવા દીધી, નહીં તો ખાસો બધો મોટો રિપોર્ટ આવી શકે. સો આ થયું આપણું એક્યુનેટિક્સ વિશેનું ડિસ્ક્રિપ્શન અને ઇન્સ્ટોલેશન. હવે કોઈને તમને લોકોને બબસૂટમાં ઇન્સ્ટોલેશનના પ્રોબ્લેમ આવ્યા હોય તો પૂછી શકો છો. હેલો. યસ સર. હા, ઇન્સ્ટોલેશનમાં કોઈ પ્રોબ્લેમ? સર તમે આ લિંક મોકલી શકો છો જેનાથી તમે ક્રેક વર્ઝન ડાઉનલોડ કર્યું? હા, એ મોકલું બકા પછી. હા. સો ડાઉટ ના હોય તો તમે લેફ્ટ થઈ શકો છો. જેને ઇન્સ્ટોલેશનમાં પ્રોબ્લેમ હોય એ રહી શકે છે.